ભૂલી જ ગઈ સ્વામી. પેલા કર્યું તું, ચાલુ નતું થયું? થયું તું પણ બંધ થઈ ગયું લાગે. હવે થયું. હા, તો યથા પ્રવૃત્તિકરણ એટલે બુદ્ધિના સ્તર ઉપર થતી આપણને વેદ વિજ્ઞાનની અનુભૂતિ અથવા તો વેદ વિજ્ઞાનનું એક શું કહેવાય, એક પરિણામ. તો એને પણ બૌદ્ધિક સ્તરનો છે, ત્યાં સુધી યથા પ્રવૃત્તિકરણ છે. પછી એમાં આગળ વધે, અને આગળ વધે ને આપણને છેલ્લો સંકેત મળી ગયો કે હવે આ જ છે, એને કહેવાય અપૂર્વકરણ. ત્યારે આપણી મિથ્યાત્વની ગાંઠ છે એ ભેદાય. અનાદિકાળની હું અને મારા પણાની દેહાધ્યાસની જે નિબિડ ગાંઠો પડી હતી, માન્યતાની ને ધારણાની, આ બધી જ ગાંઠ શું થાય તો કે તૂટી જાય. સત્ય એની સામે આવે, આમ સામે દેખાય, અને દેખાય અને અંદરથી થાય કે ઓહો આવી ગયું. અને એ અનુભૂતિ સમય એના જે પરિણામ હોય એ પરિણામને અપૂર્વકરણ કહેવામાં આવે. અને એ અપૂર્વકરણ આવે તો સૌથી પહેલા એનો પગ, એનો સંવેગ ભાગ, સંવેગ ભાવ શું કરશે તો કે અપૂર્વ સ્થિતિઘાત કરશે. આ સૌથી પહેલું કામ કરે. અપૂર્વ સ્થિતિઘાત એટલે શું તો કે કોઈ કર્મ 20 કરોડા કરોડીનું, 30 કરોડા કરોડીનું, 5 કરોડા કરોડીનું, 2 કરોડા કરોડીનું, 3 કરોડા કરોડીનું, આવા કરોડા કરોડી સાગરોપમના જે કર્મ હતા એ બધા જ કર્મ આયુષ્ય સિવાયના, બાકીના 7 કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ આપણી પાસે પડી હતી, એ બધા જ કર્મોની એક સાથે સ્થિતિમાં ઘટાડો થઈ જાય. અને બધા જ કર્મ અંતઃ કરોડા કરોડી સાગરોપમની સ્થિતિના બની જવા, આને કહેવાય અપૂર્વ સ્થિતિઘાત. સમજાણું? કર્મની લિમિટ સમજાવો બધાને? જી સ્વામી. અપૂર્વકરણ એ એક એવી સુરંગ છે કે ઈ બધા જ કર્મોના લાંબી સ્થિતિના જેટલા પણ છે બધામાં સુરંગ લગાવી દો એટલે બધી જ ભેખડો તૂટવા માંડે. અને બધા જ કર્મો કેટલી સ્થિતિમાં આવી જાય? અંતઃ કરોડા કરોડી સાગરોપમની સ્થિતિમાં આ કર્મ આવી જાય. અને આ કર્મ ખાલી તાત્પુરતા ન હોય, પછી જ્યાં સુધી એ મોક્ષે નહીં જાય ત્યાં સુધી એના આ પરિણામ તો રહેશે જ, કે એનું હવે જે કઈ પણ કર્મ બંધાશે એ અંતઃ કરોડા કરોડી સાગરોપમથી વધારે સ્થિતિનું નહીં બંધાય. આ કેટલી મોટી ઉપલબ્ધિ છે એ કહો. જી છે કે નહીં? સમજાણું? સ્વામી, વચ્ચે ગ્રંથિભેદ શબ્દ આવે છે, એ થોડુંક સમજાવો જરા. ગ્રંથિભેદ. ગ્રંથિભેદી આજ ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠ એટલે કઈ ગાંઠ તો કે માન્યતાની. અચ્છા, એ ને. ગમે એટલું સમજુ પણ હું મારી માન્યતા છોડવા તૈયાર ન થાઉં. ગમે એટલું સમજુ પણ હું મારી ધારણા છોડવા તૈયાર ન થાઉં. ફ્લેક્સિબલ ન હોઉં અંદરથી. સત્યને સ્વીકારવાની મારી તૈયારી ન હોય. સમજુ છું બધું જ કે દેહ અલગ છે અને આત્મા અલગ છે, પણ દેહ અને આત્મા અલગ મને જણાય નહીં. કેટલું પણ કરું તો પણ મને એક જ લાગે. આ ગાંઠ છે. ગાંઠ એટલે લિટરલી કોઈ ગાંઠ ન હોય. ગાંઠ એટલે માન્યતાની, ધારણાની, સમજી લીધેલી, આપણે ઘૂંટી રાખેલી જે કઈ પણ છે એ આપણને જેવો સામે કોઈ ઈશારો દેખાય એટલે આપણી ગાંઠ તૂટે. અપૂર્વકરણ 5 સ્ટેજમાં છે. આ પહેલું સ્ટેજ છે. અપૂર્વકરણ થયા પછી 5 સ્ટેજ છે. જી.
જેવું અપૂર્વકરણ થાય એટલે આત્મામાં સંવેગનો પરિણામ જાગે. સંવેગ એટલે એકદમ એ દોડવા માંડે, એના પરિણામની ધારા સમયે સમયે વિશુદ્ધ 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 થતી જાય, અનંત અનંત ગુણે. પછી તમે એને રોકવા ધારો તો એ રોકી ના શકાય. હા, એ તો એક પ્રવાહની જેમ આવે. સમજાણું? જી તો એ સંવેગ ભાવમાં સૌથી પહેલું કામ કયું થાય? તો કે સ્વામી અપૂર્વ સ્થિતિઘાત. જી તમે દોડે એટલે પછી સંકેત લઈને જ જાય એમ? યસ, 100%, 100%. એટલે અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત ને બધું થયા પછી યસ, બસ આજ ઈ જ સમજાવું છું. તો હા. સૌથી પહેલું વહેલું કામ થાય અપૂર્વ સ્થિતિઘાત. અને અપૂર્વ સ્થિતિઘાત એટલે શું? તો કે સાતેય કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિના થઈ જાય. એનાથી વધારે જેટલા પણ હતા એ એક સાથે બધા ખપી જાય. આયુષ્ય છોડીને. હા, આયુષ્ય તો હોય ને હા, અંતઃક્રોડાક્રોડી થતા. હા, હા, તો ઓકે. એ બધા જ કર્મો એના ખપી જાય. તો આ પ્રક્રિયાને આ પરિણામની ધારામાં આ પ્રક્રિયા જે થાય, કર્મના સ્થિતિઓના દલિકો તૂટી જાય, એને કહેવાય અપૂર્વ સ્થિતિઘાત. આવું પેલા ક્યારેય થયું નહોતું, અપૂર્વકરણ પછી જ આ થાય. સ્વામી પહેલા ગુણ સ્થાનકમાં થાય કે સાતમા ગુણ સ્થાનકમાં થાય વધારે? કે પેલા સાતમામાં વધારે વિશુદ્ધ થાય એવું હોય? સાતમામાં નહીં, 8મા ગુણસ્થાનમાં થાય. એ ચારિત્ર મોહનીય નું થાય. આ દર્શન મોહનીય નું અપૂર્વકરણ. અચ્છા, ઓકે, ઓકે, 8મા ગુણસ્થાનમાં થાય. એ ચારિત્ર મોહનીય નું અપૂર્વકરણ. ઓકે. એ વધારે વિશુદ્ધ હોય હા ને? હા વધારે વિશુદ્ધ હોય એટલે વધારે નજીક હા, લઈ જાય. વધારે વિશુદ્ધ તરફ જાય. યસ યસ. મતલબ આ ચોથા ગુણ સ્થાનકે થાય. આજે તો આ પેલા ગુણસ્થાનની વાત છે. ઓહ વાવ. અચ્છા સ્વામી, આમાં 3 અપૂર્વ વસ્તુ આવી ગઈ. સ્થિતિઘાત સમજાણું બધાને? હમ પછી અપૂર્વ રસઘાત. અપૂર્વ રસઘાતનો અર્થ છે કે વધારે સ્થિતિવાળા કર્મ અને વધારે તીવ્ર અશુભ રસવાળા જે પૂતગલો હતા આપણા બંધાયેલા, એ બધા અશુભ તત્વોનો રસ તૂટી જાય. મંદ કરી નાખે, મંદ. બરાબર, એકદમ મંદતમ થઈ જાય. એને કહેવાય રસઘાત. સ્વામી ન સમજે હા કયા રસ? હા, નિકાચિત ગાઢા કર્મ ને એનો રસ હળવો જે થઈ જાય. કઈ પણ આપણા તીવ્ર અનુભાગ હતા, તીવ્ર અશુભ અનુભૂતિના અનુભાગો આપણા કર્મના દલિકોમાં પડ્યા રસ રૂપે, તો એ બધાનો રસ તૂટી જાય અને બધા મંદતમ રસના બની જાય. કે એ જે માત્ર તમને અશુભ આવીને ની વાત વયા છે. જાય તો ખબર ન પડે, તમને એની કોઈ અનુભૂતિ ન આવે. એટલે વિપાકોદય પ્રદેશોદય બની જાય. આને કહેવાય રસઘાત. સ્વામી, હાજી. તમે અપૂર્વ સ્થિતિઘાતમાં નિયમમાં મોક્ષે જાય એ કીધું, એમાં 3 ભવ કે 15 ભવ વાળું આવે, 15 ભવમાં જાય? ના, આની અંદર અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ પણ હોઈ શકે. ઓકે. આ પ્રક્રિયા પછી વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ છે. પણ એ વસ્તુ આવી ગઈ અર્ધપુદ્ગલ ને પરાવર્તન સંકેતના કાળની ફળની અંદર અંતક એ જે રોડા પણ કોડી કર્મ, સાગરના કર્મ. હા શું કહ્યું સમજ્યું નહીં? સ્વામી અપૂર્વકરણમાં અપૂર્વકરણમાં અર્ધપૂતગલ પરાવર્તન સુધીનું આવી ગયું ને? અપૂર્વકરણ થાય હવે એટલે આ મોક્ષ, એના જીવનો પછીની જે આ મોક્ષ 5 નક્કી થઈ વસ્તુ ગયો. થાય ને, અપૂર્વકરણ જેવું થયું એટલે ધડાધડ આ હા 5 વસ્તુ થાય. તો અપૂર્વ સ્થિતિઘાત થાય, એમાં બધા જ કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમની અંદર આવી જાય મેક્સિમમ. પછી રસઘાતની જી અંદર બધા તીવ્ર અશુભ રસો તૂટી જાય. બરાબર છે? તો એ રસઘાત થાય. વિપાકોદય. સમજી લો કે એકદમ કડવો લીમડાનો રસ છે. હા, એને ગરમ કરીને એકદમ કડવો ઝેર જેવો છે.
હવે એ એવો કડવો અશુભ રસ છે, એમાં તમે જેમ જેમ પાણી નાખતા જાઓ તેમ તેમ એનો રસ શું થતો જાય? કડવાશ ઓછી થાય. કડવાશ મંદ ઓછી થાય. થતી જાય. તો રસઘાત ની અંદર એવું જ હોય કે જે તીવ્ર અશુભ ભાવો આપવાના હતા, આશા હતા અને દુઃખ આપવા વાળા હતા, એ બધાનો રસ તૂટી જાય અને એકદમ મંદ બની જાય. મંદ કેવા બને કે તમને જણાય પણ નહીં, એને કહેવાય પ્રદેશોદય. તો અપૂર્વ રસઘાતની અંદર વિપાકોદય, અશુભ કર્મના વિપાકોદય તૂટી જાય અને પ્રદેશોદય બની જાય. સમજાણું બરાબર? એને રસઘાત કહેવાય. સ્વામી, પ્રદેશોદય વધી જાય. એક પ્રશ્ન છે કે આપણે એકદમ નિકાચી ગાઢા કર્મ હોય એની સ્થિતિમાં ફરક પડી જાય? હા, નિકાચી ગાઢા કર્મ બાંધેલા હોય જીવે ઈ સ્થિતિમાં ફરક પડી જાય? બધામાં અપૂર્વ કરણ એક એવું કરણ છે કે તમારા આખા કર્મની પથારી ફેરવી નાખે. જી સ્વામી. તો આપણે કેમ એમ કહીએ છીએ કે અમુક કર્મ તો ભોગવવા જ પડશે, ઈ શું? તો એ આયુષ્યની નિકાચના હોય ને ઈ. અચ્છા. આયુષ્ય ને આયુષ્યની સાથે બંધાતા 6 બોલ છે. એ 6 બોલ નિકાચિત થયા, એ ભોગવવા જ પડે, એમાં તમે બદલાવ ન કરી શકો. જી સ્વામી. સ્વામી, તો આ રસઘાત સુધીમાં હવે એનો અર્ધ પૂતગલ પરાવર્તન મોક્ષ થઈ ગયો અવશ્યમેવ? હા, આ નક્કી થઈ ગયું. હજી થઈ ગયો? અપૂર્વ કરણ થયું એટલે નક્કી થઈ ગયું. અચ્છા, હા હા, રાઈટ. તમે પ્રદેશોદય એટલે આવીને ખરી જાય એમ હા, કર્મ? પ્રદેશોદય અને વિપાકોદય. વિપાકોદયમાં ભોગવવા જ પડે, પ્રદેશોદયમાં આવીને ખરી જાય, આપણને ખબર ના નહીં ના 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 પડે. વિપાકોદય અને પ્રદેશોદય નો અર્થ શું છે કે હા, વિપાકોદય એ પણ ઉદય છે હા, અને હા. પ્રદેશોદય એ પણ ઉદય છે. ઉદય છે એટલે ખરવાના તો છે જ. એટલે બેમાં ડિફરન્સ શું એમ? સમજાણું? પણ બેના ડિફરન્સ શું કે વિપાકોદય છે એ ખરતા પહેલા તમને અનુભવ આપશે, પછી ખરશે, ઓલો અનુભવમાં આવશે જ નહીં. અને ઓલા અનુભવમાં આવ્યા વગર ખપી જશે. ઓકે. સમજાણું તમને? હા હા, જી જી સ્વામી. વિપાકોદયમાં તમને ખબર પડશે કે આમ થયું, માથું દુખ્યું, પેટ દુખ્યું, કમર દુખી, આ થયું, આ વેદના થઈ, આ વેદના થઈ, સારી વેદના થઈ, ખરાબ વેદના થઈ, એ તમને જણાશે. તો એનો મતલબ પ્રદેશોદય તો કન્ટિન્યુઅસ આપણે આવીને વયા જતા હશે, ખબર નહીં પડતી હોય. હા, આખા દિવસમાં કેટલી વસ્તુ આપણને વેદાય છે, ત્યારે પ્રદેશોદય તો ચાલુ જ છે. સમજાણું બધાને બરાબર? જી. પછી ત્રીજું આવે છે ગુણ શ્રેણી. ગુણ શ્રેણી એટલે શું? તો કે અત્યાર સુધી જે ઉદયાવલિકા હતી એની રચના ઉતરતા ક્રમે હતી. કે પેલા સમયે જાજા દલિકો, પછી ઓછા, પછી ઓછા, પછી ઓછા, પછી એનાથી ઓછા. સામાન્યતયા દરેક જીવની કર્મની ઉદયાવલિકા ઉતરતા ક્રમે હોય, એને નિષેક કહેવામાં આવે. તો નિષેક ગુણ શ્રેણી બની જાય. આવી રીતે હોય. પેલા સમયે વધારે પૂતગલ, પછી ઓછા, પછી ઓછા, પછી ઓછા, એમ કરતા ઘટતા ઘટતા જાય. આને નિષેક કહેવાય. બરાબર? અને ગુણ શ્રેણી બની જાય એટલે ઉલટો ક્રમ બની જાય. આ ક્રમ બની જાય. પેલા સમયે ઓછા, પછી એનાથી અનંત ગુણ વધારે, એનાથી અનંત ગુણ કર્મના દલિકો વધારે, એનાથી અનંત ગુણ કર્મ દલિકો વધારે. હા, આ બધા મિથ્યાત્વ મોહનીયના દલિકોની વાત છે. એનાથી વધારે એમ કરતા કરતા ગોઠવાઈ જાય. આને કહેવાય ગુણ શ્રેણી. અંતમુહૂર્ત માટેનું જ આ ખાલી કામ છે. સમજાણું બધાને? જી. એટલે સ્વામી, કર્મ દલિક ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય. યસ. જથ્થો જથ્થો વધતો જાય.
સમજી લો કે પેલા સમયમાં 10 કર્મના દલિક છે, તો પછી સીધા લાખ થઈ જાય, હમ પછી સીધા કરોડ થઈ જાય, સીધા અબજ થઈ જાય, એમ વધતા જાય. એ શુભ કર્મના દલિત. મિથ્યાત્વ મોહનીયના દલિકો. ઓકે. ચડતા મિથ્યાત્વ ક્રમમાં મોહનીય ગોઠવાઈ સાથે જાય. સાથે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ બધા જ આવી જાય. સમજાણું બધાને? તો સ્વામી પાછા આપણે એમાં ફસાઈ શકીએ? ના, પછી એટલા તીવ્રતાથી નહીં આવી, આપણે આગળ જોશું. ઓકે, જી સ્વામી. આ નિષેક કહેવાય કે આ નિષેક નહીં કહેવાય? હા નિષેક થી વિરુદ્ધ થઈ ગયું ને ગુણ શ્રેણી. હા, નિષેધ થી વિરુદ્ધ, નિષેધ થી ઓપોઝિટ થઈ જાય. આ હા. સમયે સમયે ઘટતો ક્રમ અને આ સમયે સમયે વધતો ક્રમ. હમ. આ અંતમુહૂર્ત ને આ અંતમુહૂર્ત, ઉદયાવનિકા અંતમુહૂર્ત ની જ હોય. હમ. સમજાણું ડાયરેક્શન બરાબર? રિવર્સ છે. તો આ સારું કે આ સારું? ગુણ શ્રેણી વાળું. આ સારી, આ ગુણ સાધના શ્રેણી છે. સારી. ઓકે. એમાં તો નિષેકમાં નીચે આમાં વધુ કર્મ સ્વામી ધડાધડ ઉતરતા ક્રમ. ધડાધડ અનંત ભવના કર્મો અંતમુહૂર્તમાં ખપી જાય ગુણ શ્રેણીમાં. ઓ. તો સ્વામી ગુણ શ્રેણી આ એટલે પ્રદેશોદય છે અને નિષેક વિપાકોદય, એવું ખરું કે એમ નહીં? ના ના, એવું જ નહીં. બે એવું માં નહીં. વિપાકોદય પ્રદેશોદય બંને હોય, બંનેમાં છે, પણ આમાં જથ્થો પણ ચડતા અહીંયા આગળ વિપાકોદય નહીં હોય. અહીંયા આગળ વિપાકોદય માત્ર શુભ 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 નો જ હશે, અશુભ નો નહીં હોય વિપાકોદય. હમ. હા, હા. પ્રદેશોદય હશે પણ વિપાકોદય નહીં. હમ. અહોભાવ હોય, અહોભાવ હોય, એમાં કાંઈ એને ખરાબ દેખાય નહીં. આમ એટલો અહોભાવમાં આગળ વધતો જાય, વધતો જાય, દોડતો જાય. તો ગુણ શ્રેણી પ્રદોષોદય સાપેક્ષ કહેવાય. ગુણ એવું? શ્રેણી પ્રદેશોદય પણ હોય અને વિપાકોદય તો શુભનો વિપાકોદય હોય, અશુભનો વિપાકોદય ન હોય. અશુભ નો વિપાકોદય નો હોય. જી. સમજાણું બધાને? જી જી જે સામે. જી સ્વામી. વિપાકોદય નો અર્થ છે કે જે કર્મ ઉદયમાં આવ્યા, આપણને ખબર પડી કે હા જો મને આ વેદન થાય છે, તો વેદન થવું એ વિપાકોદય, અને વેદન થયા વગર ખરી જવું આ પ્રદેશોદય. હમ. થઈ ગયું બધાને? બરાબર સમજાઈ ગયું? ક્લિયર ક્લિયર. જી, અશુભ નો પ્રદેશોદય. હા, તો ગુણ શ્રેણી સમજાઈ ગઈ ને બધાને? હા હા જી. હવે ચોથું આવશે અપૂર્વ સ્થિતિબંધ. સ્વામી નહીં, સંક્રમણ ચોથું આવશે સોરી, ગુણ સંક્રમણ ને? સંક્રમણ ગુણ સંક્રમણ. અપૂર્વ સંક્રમણ. અપૂર્વ ગુણ સંક્રમણ આ ચોથું થશે. હમ. અપૂર્વ ગુણ સંક્રમણ એટલે શું? તો કે અંતમુહૂર્તની ઉદયાવનિકાના જે કર્મો છે એ બધા અશુભનું શુભમાં રૂપાંતર થઈ જશે. હમ. હમ સ્વામી ફરી એને કહેવાય ગુણ સંક્રમણ. સ્વામી પાછું સજાતીય જરા. પ્રકૃતિમાં અશુભનું શુભમાં રૂપાંતર થઈ જવું. અશુભ અશુભનું સજાતીય શુભ પ્રકૃતિમાં રૂપાંતર થઈ જવું. હા, સજાતી. અને પાંચમું છે અપૂર્વ સ્થિતિબંધ. ગુણ શ્રેણીના આ અનુભવ, આ અંતમુહૂર્ત કાળ સુધી જે પણ કર્મ બંધાશે એ અલ્પ સ્થિતિના બંધાશે, હમ. અંતમુહૂર્તના બંધાશે. એને કહેવાય અપૂર્વ સ્થિતિબંધ. આવું ક્યારે બન્યું નહોતું. હમ. એટલે અપૂર્વ. ગુણ શ્રેણીના સ્વામી વ્યાખ્યા જરા બનાવી દો ને. હા, વ્યાખ્યા બનાવી દો ને જરા. પાંચમા શેની? આ ગુણ શ્રેણીના અપૂર્વ સ્થિતિબંધની. હા, ગુણ શ્રેણીના ઉદયાવનિકાના ટાઈમમાં જે પણ કર્મ ઉદયાવલિકા. બંધાશે એ અલ્પ સ્થિતિનું બંધાશે. હા.
અંતઃમુહૂર્ત અથવા તો અલ્પ સ્થિતિનું બંધ થાય એને અપૂર્વ સ્થિતિ બંધ કહેવાય. અપૂર્વ સ્થિતિ બંધ. ગુણ સમજાય છે શ્રેણિકાનો જે બરાબર? ઉદયાવલિકાનો સમય છે તેમાં જે કર્મ બંધાય તે અલ્પ સ્થિતિના રહે છે. બરાબર છે? જી જી સ્વામી. બધાને સમજાઈ ગયું? જી 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 સ્વામી. સ્વામી. હા, તમે બહુ સરસ પ્રક્રિયા સમજી રહ્યા છો. ન સમજાય તો મને 10 વાર પૂછજો. નવા કોઈ વિદ્યાર્થીને શબ્દ સમજાય નહીં તો. જી. પણ આ ગુણ પ્રક્રિયા દરેકના જીવનમાં થાય. સાધનામાં આગળ વધે ત્યારે આ પ્રક્રિયા અવશ્ય થાય. હવે હવે સ્થિતિમાં વિભાગો દઈ હવે અત્યારે આ સમજાવો. આપણી મિથ્યાત્વના દલિકોની સાંભળો. મિથ્યાત્વના દલિકોની ઉદયાવલિકા છે. જેવું અપૂર્વકરણ થયું અને 5 અપૂર્વકરણના સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમણ અને સ્થિતિ બંધ થયું. એટલે હવે આ રચના કઈ રીતે થઈ? ગુણ શ્રેણી. આ રચના કઈ રીતે થશે? આ રીતે. હમ. આ મિથ્યાત્વના દલિકોની આ રીતે રચના થઈ ગઈ. હવે અહીંયા શું કરશે? તો કે હવે અહીંયા એની અનિવૃત્તિકરણની પ્રક્રિયા શરૂ થઈ. અનિવૃત્તિકરણ એટલે સમ્યક તરફ જવાની ગતિ. કે હવે એ સમ્યક દર્શન લીધા વગર પાછો નહીં આવે. તો એની આ ગતિને અનિવૃત્તિકરણ કહેવાય. ને આ સમયે એની પરિણામની ધારા એક સરખી સમાન રહે. વર્ધમાન બને પણ એમાં ઘટાડો ન આવે. સમયે સમયે પરિણામની ધારા શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ થતી જાય પણ એમાં અશુદ્ધતમ ન થાય. તો આ વખતે શું થાય? તો કે અહીંયાના જે દલિકો હતા મિથ્યાત્વના, એને અમુકને ખપાવી દે અને અમુકને પાછળ મોકલી દે. સમજાણું? અમુકને ખપાવી દે અને અમુકને શું કરે? તો કે પાછળ એનો ઉપશમ કરી દે. આ પ્રક્રિયાને અંતઃકરણ કહેવાય. અંતઃકરણ એટલે આંતરું પાડવાની ક્રિયા, ગેપ પાડવાની ક્રિયા. વચ્ચે ખાડો પાડવાની ક્રિયા. કે મિથ્યાત્વ મોહનીના એક પણ દલિક ન રહે એવી અંતઃમુહૂર્તની સ્થિતિ બનાવવાની પ્રક્રિયાને અંતઃકરણની ક્રિયા કહેવામાં આવે. મિથ્યાત્વ મોહનીયના મિથ્યાત્વ મોહનીયના દલિકો અંતઃમુહૂર્ત સુધી ઉદયમાં ન આવે એવી અવસ્થા કરવાની પ્રક્રિયાને અંતઃકરણ ક્રિયા કહેવામાં આવે છે. સમજાણું બરાબર? જી જી. તો આમાં શું થાય? આપણી આ ગુણ શ્રેણી છે, બરાબર? આ પછી ઉદયમાં આવનારા કર્મો છે. એમાંથી શું કરે? આ અંતઃમુહૂર્તની સ્થિતિ છે પછીની. આ ઉદયાવલિકાની સ્થિતિ છે, આ અંતઃમુહૂર્તની સ્થિતિ છે. હવે શું કરશે? તો કે અમુક પૂતગલોને આ ઉદયાવલિકામાં જે ઉદય ચાલી રહ્યો છે એમાં ભેળવી દેશે અને એને ભોગવીને ખપાવી દેશે.
સમજાણું? અને અમુક દલિકો જે પાછળ છે એને એ પાછળ ધકેલી દેશે. એક મિનિટ હો, તમને પ્રોપર સમજાવું. આ ઉદયાવલિકા છે. સમજો બધા બરાબર? પેલું ચિત્ર ને આ ચિત્ર બરાબર સમજી લ્યો જી કે આ ઉદયાવલિકા છે. અપૂર્વકરણ પછીની ઉદયાવલિકા મિથ્યાત્વની આ રીતની છે ગુણ શ્રેણી રૂપે, અને પછી પાછી સામાન્ય છે. હવે અંતઃકરણની ક્રિયા એટલે મિથ્યાત્વના દલિકોને આઘા પાછા કરવાની પ્રક્રિયા. એક એવો ટુકડો ઉત્પન્ન કરવો કે જ્યાં મિથ્યાત્વ મોહનીયના એક પણ દલિક ઉદયમાં ન રહે એવી અંતઃમુહૂર્તની સ્થિતિ બનાવવાની પ્રક્રિયાને અંતઃકરણ ક્રિયા કહેવામાં આવે. હવે આ ક્રિયામાં કરે શું? તો કે આ અંતઃમુહૂર્તનો જે કાળખંડ છે મિથ્યાત્વના દલિકો અને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, આ પાંચનો જે છે એમાંથી શું કરશે? તો કે અહીંયા અમુક ને ઈ ઉદયાવલિકામાં ભેળવીને ભોગવી લેશે, ખપાવી દેશે. જી બરાબર? તો આ એને ઉદયમાં ભોગવી લીધા એટલે આટલો ખાડો પડી ગયો. બરાબર? આટલો ખાડો થઈ ગયો મિથ્યાત્વના દલિકો વગરનો. હવે આટલો બાકી છે, એને શું કરશે? પાછળ રહી જશે. તો કે એને પાછળ ધકેલી દેશે. અને સત્તામાં રહેશે નહીં? આ સત્તામાં રહેશે. આવી રીતે પાછળ ધકેલી દેશે. તો અમુક ને આગળ ઉદયાવલિકામાં ભોગવી લીધા, એનો ક્ષય કરી દીધો, અને અમુક મિથ્યાત્વ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ આ પાંચના દલિકોને એને પાછળ ધકેલી દીધા, એનો ઉપશમ કરી નાખ્યો. ક્ષયોક્ષમ ભાવ થઈ ગયો સ્વામી? હા, ના હજુ સંયોગક્ષમ નથી થયો. હા, આનો ક્ષય કર્યો અને આનો ઉપશમ કરી નાખ્યો. બરાબર? હા, અને જયારે ઉપશમ કર્યો ત્યારે એને પાછળ જ્યાં મિથ્યાત્વના દલિકો મોકલા એને 3 ભાગ કરી નાખ્યા, શુદ્ધ, અશુદ્ધ અને અર્ધ શુદ્ધ. ત્રિપુંજી કર્યો. હા, એને કહેવાય ત્રિપુંજીકરણ. મિથ્યાત્વ એના પરિણામની ધારા સમયે સમયે એટલી બધી નિર્મળ છે કે જે મિથ્યાત્વના દલિકો એ પાછળ મોકલી રહ્યો છે એ મિથ્યાત્વના દલિકો એઝ ઇટ ઇઝ નથી. એમાંથી કેટલાક શુદ્ધ કરી નાખ્યા, કેટલાક અર્ધ શુદ્ધ થઈ ગયા અને કેટલાક અશુદ્ધ રહી ગયા. આવા 3 વિભાગ થાય એને ઈ પાછળ ધકેલી દે તો આ વિભાગ પણ ખાલી થઈ ગયો. તો આ અંતઃમુહૂર્ત નું 48 મિનિટનું ગાબડું પડ્યું. એટલે આમાં અત્યારે મિથ્યાત્વ મોહનીનો એક પણ દલિક નથી આટલા સમય માટે. મિથ્યાત્વ ને અનંતાનુબંધી 4, આ 5 માંથી એકનો પણ ઉદય બિલકુલ નથી. એ બહુ સારું એમ. હા, તો આ જે ગાબડું પડ્યું, આ જે અંતર પડ્યું, આ જે આતરું પડ્યું, આ જે ખાડો પડ્યો કોનો? તો કે મિથ્યાત્વ યોગ્ય 5 પ્રકૃતિના ઉદયનો ખાડો. ઉદયમાં નથી. 4 અનંત બરાબર? હાજરી નથી. આ અવસ્થાને, આ સમયે જે પરિણામની જીવની ધારા છે એ ધારાને કહેવાય ઉપસમ સમ્યક્ત્વ. સ્વામી 4 અનંતાનુબંધી અને મિથ્યાત્વ. મિથ્યાત્વ અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ 5માં ગાબડું. બરાબર છે? એને થોડાક ને આગળ ભોગવી લીધી અને થોડાક ને પાછળ ધકેલી. પાછળ ધકેલી મિથ્યાત્વના 3 ભાગ થઈ ગયા, શુદ્ધ, અશુદ્ધ અને અર્ધ શુદ્ધ. શુદ્ધ એટલે સમ્યક્ત મોહનીય, અર્ધ શુદ્ધ એટલે મિશ્ર મોહનીય
અને અશુદ્ધ એટલે મિથ્યાત્વ મોહનીય. તો મિથ્યાત્વના દલિકોના 3 વિભાગ થઈ ગયા. શુદ્ધ પુંજ, સમ્યક્ત મોહનીય, અર્ધ શુદ્ધ પુંજ, મિશ્ર મોહનીય અને શુદ્ધ પુંજ, સમ્યક્ત મોહનીય. પણ છે કોના 3 વિભાગ? તો કે મિથ્યાત્વ મોહનીય ના જ આ 3 વિભાગ છે. સ્વામી એકવાર શુદ્ધ પૂર્ણ હાજી, સંકિત બોલો. મોહનીય, શુદ્ધ પૂર્ણ હા? સંકિત મોહનીય. શુદ્ધ પુંજ એ સંકિત મોહનીય, જે પાછળ ધકેલા દર્શન મોહનીયના એટલે મિથ્યાત્વ મોહનીયના દલિકોને જેને પાછળ ધકેલા, પરિણામની એટલી નિર્મળ ધારા છે કે એના કારણે જે પાછળ ધકેલા મિથ્યાત્વના દલિકો છે એ મિથ્યાત્વના જ નથી રહેતા. એમાંથી કેટલાક શુદ્ધ થઈ જાય, કેટલાક અર્ધ શુદ્ધ થાય અને કેટલાક અશુદ્ધ રહી જાય. તો જે શુદ્ધ થયા એ પુંજનું નામ છે સમ્યક્ત મોહનીય. જે અર્ધા શુદ્ધ અશુદ્ધ. થયા છે એનું નામ છે મિશ્ર મોહનીય. અને જે અશુદ્ધ રહી ગયા એનું નામ છે મિથ્યાત્વ મોહનીય. તો પાછળ જે મિથ્યાત્વના દલિકો ગયા, હવે એના કેટલા વિભાગ થઈ ગયા? 3 વિભાગ થઈ ગયા. વેરી ગુડ. સમજાણું? તો આ આખી પ્રક્રિયાને કહેવાય અંતઃકરણ ક્રિયા. પાછળ ધકેલે ને 3 પુંજ કરે એને ત્રિપુંજીકરણ કહેવાય. ગાબડું પાડે એને કહેવાય અંતઃકરણ. શબ્દ જોઈ લ્યો. બેસી ગઈ બધાને આટલી વાત? જી. આટલી વાત બેસી ગઈ બધાને? જી જી સ્વામી. સ્વામી. બાકી જી 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 હા સ્વામી. આમાંથી કોઈને કઈ પૂછવાનું? સ્વામી નેક્સ્ટ ટાઈમ જરાક ફરીથી થોડુંક લેજો ને આ રિવિઝન. તમે કહો તો પણ મારે સતીજી, હાજી, આ પ્રક્રિયા કેટલી વાર થતી હોય એક જ લાઈફમાં? વાર થાય. લાઈફમાં એક જ વાર થાય? યસ 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 યસ, એક જ વાર થાય. પણ આ પ્રક્રિયા દર્શન મોહનીયની છે, એટલે મિથ્યાત્વ મોહનીયની છે આ પ્રક્રિયા. આગળ આવી પ્રક્રિયા થશે પણ ચારિત્ર મોહનીયની થશે. 8મા ગુણસ્થાનમાં સેમ પ્રક્રિયા થશે પણ દર્શન મોહનીયના કર્મ નહીં હોય. ત્યાં કયા કર્મ હશે? ચારિત્ર મોહની. ચારિત્ર મોહનીયના. ચારિત્ર મોહનીયના એટલે ક્યાં? તો કે અપ્રત્યાખ્યાના વરણ, પ્રત્યાખ્યાના વરણ, સંજ્વલન, બરાબર. પછી હાસ્ય, રતિ, અરતિ, નવનો કસાય, એ બધા દલિકો એ ચારિત્ર મોહનીયના દલિકો છે. 8મા ગુણસ્થાનમાં આ પ્રક્રિયા થશે પણ કયાની? કયા કર્મની? તો કે ચારિત્ર મોહનીય કર્મની. આ પેલા ગુણસ્થાનમાં આ જે પ્રક્રિયા થઈ આ પ્રક્રિયાને કહેવાય દર્શન મોહનીયની અંતઃકરણની પ્રક્રિયા. સમજાય કે બધાને? જી. પાકું? જી સ્વામી. અને ટોટલ આખી પ્રક્રિયાને કહેવાય અનિવૃત્તિકરણ. અપૂર્વકરણ થાય એટલે તરત જ એની પરિણામની ધારા અનિવૃત્તિકરણમાં પ્રવેશે. અનિવૃત્તિકરણનો અર્થ એ છે કે સાધકના મનમાં કોઈ પણ જાતની દુવિધા ન રહે. સમયે સમયે એની પરિણામની ધારા શુદ્ધ થતી જાય. એમાં પછી શંકા કંકા એવી ઊંચી નીચી આડી અવડી કે ઘટવટ જેવી પરિણામની ધારા ન થાય. એને અનિવૃત્તિકરણ કહેવાય. સ્વામી આ એમાં તો સ્થિતિ પ્રદોષ જ અંતઃમુહૂર્ત હોય ને જ રહે. સ્વામી? હા, અંતઃમુહૂર્ત. એમાં પ્રદોષ પાછી જ પછી હોય. આવે પાછી હા, એ અંતઃમુહૂર્ત રહે તો પછી પાછા બીજા સમયમાં આવે, બીજા પાછું આવે ઈ આ પૂર્વકરણ ને બધું એ કે ચાલુ જ રહે? અપૂર્વકરણ પછી હવે દ્રષ્ટિનું અપૂર્વકરણ ના આવે. આ દ્રષ્ટિનું અપૂર્વકરણ છે. હા, પછી અપૂર્વકરણ આવશે એ આચરણનું આવશે, ચારિત્રનું આવશે.
પણ આ જે અંતઃમુહૂર્ત જ રહેશે ને, તો પછી આપણી સ્થિતિ શું થાય? અંતઃમુહૂર્ત એટલે તમારી દ્રષ્ટિ હવે એકવાર પવિત્ર થઈ ગઈ, અચ્છા, પછી પછી ચાલુ ગમે રહે. એટલું કદાચ મિથ્યાત્વ ઉદયમાં આવશે તો પણ તમારી દ્રષ્ટિ જડમૂળથી ખરાબ નહીં થાય. ઓહ, અચ્છા, હા, બરાબર. સમજાણું? હા, અચ્છા, હા. તો સ્વામી અહીંયા સંકિતના ફળમાં એમ આપ્યું છે હા કે એક તો અંતક રોડાક્રોડી સાગરકમ થી સ્થિતિ ઘટી ગઈ, એની અંદર હમ. આવી ગયો જીવ, હમ અને ભવ ભ્રમણનું કારણનું મિથ્યાત્વનું નાશ થઈ ગયો આ પ્રોસેસમાં. આ પ્રોસેસમાં બહુભ્રમણના કારણરૂપ અનાદિ મિથ્યાત્વનો નાશ થયો, હમ 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 પણ સંપૂર્ણ હમ. મિથ્યાત્વનો હજુ નાશ નથી થયો. અને અત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર્યની વૃદ્ધિ શરૂ થઈ ગઈ આ પ્રોસેસમાં. હા 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 હા. હવે ઈ કદાચ અર્ધપૂતગલ પરાવર્તન પણ રહેશે ને સંસારમાં, તો જી. સમ્યક દર્શનની અનુભૂતિ સાવ જાય નહીં એની નાભીમાંથી. કારણ કે હવે અર્ધપૂતગલ પરાવર્તન એટલે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ ઘણો લાંબો છે, પણ એ લાંબા કાળમાં અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે કર્મ ઈ નહીં બાંધે, આ પાક્કી વાત. હવે ત્રણ જી. વિભાગ પડ્યા, ત્રણ વિભાગ પડ્યા કીધું, આપણે સમજ પડી ગઈ. સમ્યક્ત હા મૌન્ય, મિશ્ર મૌન્ય અને હા મિથ્યાત્વ મૌન્ય. હવે એ હા પડી ગયા, બરાબર છે. એ પછી જે મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય એનું પછી કન્વર્ટ થાય, એ કર્મ બધા એમ જ રહે, એ ત્રણેય જાતના પછી કર્મ એમ જ રહે કે પછી એનું આગળ શું થાય? ના ના, એ ઉદયમાં આવશે પણ ખરા, હમણાં પછી આપણે બરાબર. આગળ સમજશું ઈ. અચ્છા, ઓકે. એ સ્વામી આગળ ભવિષ્યમાં ઉદયમાં આવી શકે. હમ. સ્વામી આ સમજે કે મિથ્યાત્વના દલિકો ઉદયમાં આવ્યા, જે એને ઉપશમ સમ્યક્તની અનુભૂતિ થઈ એટલે ઈ પહેલેથી ચોથે આવ્યો. એ જ. હવે એક વાર જે જીવ પહેલેથી ચોથે આવ્યો, એક વાર પણ એક સેકન્ડ માટે પણ જેને સંકિતની અનુભૂતિ થઈ, પછી કદાચ એને મિથ્યાત્વનો ઉદય ફરી પાછો થાય પણ ખરો, તો પણ એનું અનાદિ મિથ્યાત્વી જેવું મિથ્યા નહીં રહે. કેમ કે ઈ તો ગાંઠ અપૂર્વ કરણમાં તૂટી ગઈ, રાઈટ. હવે ઈ ગાંઠ તો નહીં જ રહે. એટલે પછી એ જેટલો કાળ પણ સંસારમાં રહેશે, તો એનું કોઈ પણ કર્મ એ કદાચ ગમે એટલી પણ ભૂલ કરે, પણ એ ભૂલ એની પરિણામજન્ય નહીં હોય, પરિસ્થિતિજન્ય હશે. એટલે અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે કર્મ નહીં બાંધે, આ 100%. જી સ્વામી. સ્વામી જીવની મૂઢતા ઘટી ગઈ, એમ મૂઢપણું, હા, જીવનું મૂઢપણું ઘટી ગયું એમ લેવાય. જીવનું મૂઢપણું, મૂઢતા આપડી હોય ને, હા, જીવની મૂળતા ગઈ. મૂઢતા ગઈ, કારણ કે હવે બાંધશે તોય પરિસ્થિતિ જન્ય જ બાંધશે. અંતઃક્રોડાક્રોડીથી વધારે નહીં જ બાંધે, આ પાકી વાત. તમે વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામીના ત્રિપ્રસ્થ વાસુદેવના ભવમાં કાનમાં શીશુ રેડ્યું કે ઓલા સિંહને હાથેથી ફાયડા, આ બધા એના પરિણામની ભૂલ નહોતી, પરિસ્થિતિની ભૂલ હતી. અંતઃક્રોડાક્રોડી જેટલું પણ કર્મ નથી બેન. તમે વિચાર કરો કે 19મો ભવ, 20મો ભવ, 21મો ભવ અને 22મા ભવથી તો એના બધા જ બહુ ઉત્ક્રાંતિના છે, તો કેટલા ભવનું એને કેટલી સ્થિતિનું કર્મ બાંધ્યું હશે? સમજાણું તમને? સમજાણું? ઉદયમાં તો આવ્યું જ ને, ઉદયમાં આવ્યું, પણ એ કર્મ એને કેટલી સ્થિતિનું બાંધ્યું હશે તમે મને કહો. ખાલી વચ્ચે 3 ભવ જ ગયા. હા, એ છે. હે કે નહીં? 19 પછી 20મો ભવ નરક, 21મો ભવ સિંહ, 22મો ભવ નરક, પછી 23મા ભવથી ભગવાનની ઉત્ક્રાંતિનો કાળ શરૂ થઈ ગયો, 23, 24 અને 25મા ભવમાં તેને તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધી દીધું. આટલું કર્મ એને આટલું
તીવ્ર કર્મ કરવા છતાં પણ એ 25મા ભાવમાં તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધી શકે, 23મા ભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે, આવી એની પાત્રતા આવી શકે, તો સમજાય ને કે એનું કર્મ એને કેવું બાંધ્યું હશે. હે ને? તો એમાં તીવ્ર પરિણામ ન હોય. તમને બતાવવાનું કારણ આ. સ્વામી શિશુ રેડિયો એ તો નિકાચિત હતું ને? ભલે નિકાચિત હતું પણ એટલું તીવ્ર નહોતું. તો સત્તામાં ન રહ્યું, 2-3 ભાવમાં તો 2-3 ભાવમાં તો એ ઉદયમાં આવીને ખપી ગયું. free થઈ ગયા. તો પછી એટલે જ કહું છું કે એક વાર પણ તમને 1 સેકન્ડ પણ સમ્યક દર્શનનો અનુભવ થઈ ગયો તેની આ પરિણતિ હોય. સમ્યક દર્શન ખાલી આટલું જ નહીં, સમ્યક દર્શન થયા પછી એના કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિના બંધાય જ નહીં. 100% બંધાય જ નહીં. બરાબર? અને જે પણ કર્મ એના નિર્જરા થાય, જે કર્મ સમયે સમયે સમ્યક દર્શન થયા પછી અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં સમયે સમયે જે કર્મ ખૈપા, જે દલિકો ખૈપા, એના એ જ દલિકો ફરી પાછો જીવ બાંધે નહીં. સકામ નિર્જરા થાય. આ 2 મોટા ફાયદા થાય સમ્યક દર્શન. 1 સેકન્ડ નું સમ્યક દર્શન આવ્યું હોય તોય. સમજાણું? બધાને સમજાઈ ગયું? આપણને હમણાં એ સમ્યક દર્શન માંથી મિથ્યાત્વમાં આવી પણ જાય તો પણ એની આ 2 પ્રક્રિયા તો ચાલુ જ રહે. એક તો અંતઃક્રોડાક્રોડી વધારે બાંધે નહીં, અને બીજું સમયે સમયે જે કર્મના દલિકો, જે કર્મની રચકણો, જે કર્મના પૂતગલો ખૈરા, એ ખરેલા પૂતગલો જીવ પાછું ન લે. હમણાં જે આપણે કરીએ, જે સમજીએ છીએ, જે કરીએ છીએ, બધું બૌદ્ધિક સ્તર પર છે. હવે આ જે બૌદ્ધિક સ્તર આગળ ઉપર એટલે વળી પાછા ભૂલી જઈએ, વળી પાછું કોઈ યાદ દેવડાવે તો ફરી પાછા જાગે, વળી પાછા ભૂલી જઈએ. સમ્યક દર્શન કર્યું તો નાભીમાં એ પરિણતિ આવ્યા વગર ન રહે. એ મિથ્યાત્વ હોય તો પણ એની સમજણ પ્રોપર હોય. ઓકે? એમાં પુરુષાર્થ આગળ કેવી રીતે? એટલે આપણે જે કાલે ક્ષેત્ર વિશુદ્ધિની વાત કરી ઈ બસ એ જ રસ્તો ઈ જ છે. ગુણ દર્શન કરો, દોષ દર્શન નહીં કરો. મૈત્રી ભાવ, સ્નેહ ભાવ, વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ સર્વ પ્રત્યે વધારો, ખૂબ વધારો. દ્વેષ ના વધવો જોઈએ, દ્વેષ ઘટવો જોઈએ. બસ જી સ્વામી, જ કરીશ. સ્વામી સમરી કરી લઈએ. હા સમરી કરવાનું કીધું હતું ને? હા ચાલો હવે સમરી કરી દો ભાઈ. હા મારું તો એવું જ ખાતું છે. હા સ્વિચ ચાલુ થયા પછી સ્વિચ બંધ ન થાય. સંકેત મેળવવા માટે સંઘની પંચેન્દ્રિય જીવ હોવું જોઈએ. 4 ગતિના જીવને સૌથી પહેલા નિર્દેશ હા સમ્યક કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટે બીજા 6 પ્રકાર બતાવ્યા. નિર્દેશ, સ્વામી, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન. આ 6 પ્રકાર. એમાં આપણે સૌથી પહેલા જોયું નિર્દેશ. નિર્દેશ એટલે સમરીમાં બોલો. નિર્દેશ એટલે તમે શું જાણવા માંગો છો? હા, તમે શું જાણવા માંગો છો એનું નામ આપવું. બરાબર. પછી આવે સ્વામિત્વ. તેને સમ્યક દર્શન જાણવું છે તો આ નિર્દેશ થયો. એનું સ્વામિત્વ. એનો સ્વામી કોણ છે અને કોને થઈ શકે? સાધનો કયા? સંઘની પંચેન્દ્રિય જીવ થાય, 4 પંચેન્દ્રિય જીવ. સંઘની પંચેન્દ્રિય, યસ. એમાં 4 ગતિના જીવ આવી શકે. 4 ગતિના જીવો આવી શકે. બરાબર.
બરાબર છે. પછી ત્રીજું આવશે સાધન, હમ સાધન, યસ. અને કયા સાધનો આના માટે જરૂરી છે, હમ અને કયા કારણે સમ્યક કયા દર્શન થાય. કારણોથી સમ્યક દર્શન થાય? હા, એમાં તમે સમજાવ્યું સ્વામી, ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક. એમાં ઉપસમ સમ્યક્ત્વ તમે સમજાવ્યું. હમ એના જે બરાબર. બરાબર છે ને, તો ક્યારે ઉપસમ સંકિત થાય જીવને, એ તમે સમજાવ્યું. હા, એટલે ઉપસમ સંકિત ક્યારે થાય? તો કે સૌથી પહેલા થાય યથા પ્રવૃત્તિકરણ. પછી યથા અપૂર્વ, પ્રવૃત્તિકરણ એટલે બૌદ્ધિક સ્તરે ભેદ વિજ્ઞાન. જી પછી થાય અપૂર્વકરણ એટલે અનાદિકાલીન મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન. ધારણા માન્યતાની ગ્રંથિનું દેહાધ્યાસની ગ્રંથિનું ભેદન, અપૂર્વકરણ. યસ, આગળ બોલો. એમાં પાંચ ભેદ તમે સમજાવ્યા. અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, અપૂર્વ ગુણ શ્રેણી, અપૂર્વ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ. બરાબર. અપૂર્વ ગુણ સંક્રમણ, હા બરાબર. અપૂર્વ સ્થિતિઘાત, બધા કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમના થઈ જવા. અપૂર્વ રસઘાત, અશુભ દલિકો ખપીને મંદ થઈ જવા, રસ મંદ પડી જવો. અપૂર્વ ત્યારબાદ ગુણ શ્રેણી, ચડતા ક્રમે ઉદયાવલિકા ગોઠવાઈ જવી. નિષેધ થાય. નહીં, પછી નિષેધ અપૂર્વ, ગુણ શ્રેણી બની જાય. બરાબર. હા, નિષેક હા, ગુણ શ્રેણીમાં. એટલે હવે ગુણ આની શ્રેણી એટલે શું? તો કે ચડતા ક્રમની ઉદયાવલિકા. ઉદયાવલિકા. હમ ત્યારબાદ અપૂર્વ સંક્રમણ થાય, એટલે અશુભ નું સંક્રમણ શુભમાં થાય. હમ અશુભનું સજાતીય શુભમાં સંક્રમણ. યસ, વેરી ગુડ. બરાબર. પછી અપૂર્વ સ્થિતિ બંધ થાય, એટલે જીવને અંતઃક્રોડાકડી થી વધારે સ્થિતિના કર્મ ન બાંધે. એ તો નથી જ બાંધવાનો, બરાબર. પણ એટલે અલ્પ આ સ્થિતિનું હા, કર્મ આ બાંધે. ગુણ શ્રેણીનો જ્યાં સુધી સમય ચાલે છે ત્યારે ઓછામાં ઓછી સ્થિતિના કર્મ બાંધે. હા, અને આગળ. અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે. એમાં પરિણામની એક સરખી ધારા રહે, બરાબર. અને ચડતી જીવ છે પરિણામની ધારા. સંકિત લીધા, અને જીવ સંકિત લીધા વગર પાછો ન ફરે. બરાબર. ત્યારબાદ આવે અંતઃકરણ, એટલે મિથ્યાત્વ મોહનીયનું ગાબડું પડી જાય. ઉદયનું ગાબડું પડવું. દહીંનું ગાબડું પડવું. ત્યારબાદ આવે એટલે આ ત્રિપુંજીકરણ. ઉદયના ગાબડા પાડવાની પ્રક્રિયાને અંતઃકરણ કહેવાય. એમાં ગાબડું હવે કઈ રીતે પાડે? તો કે હમણાં સમજાવ્યું હતું ને અંતર્મુખ કર્મ ઉદયમાં આવવાના છે મિથ્યાત્વના, તેને થોડાક ને આગળ ઉદયાવલિકામાં ભેળવી અને ભોગવી દે, અને થોડાને પાછળની સાઈડ ખસેડીને ઉપસમાવી દે. એટલે અમુક સમય માટે મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચારનો ઉદય ન હોય. બરાબર. પાછળ ધકેલે એનું શું કરે? એના 3 વિભાગ પડે. ત્રિપુંજીકરણ કરે, સંકેત મોહનીય અને 3 વિભાગમાં વહેંચી દે. શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર હોય એમાં. બરાબર. બરાબર. એટલે વચ્ચે અંતઃમુહૂર્ત નું શું થઈ ગયું? ગાબડું પડી ગયું, એ ઉપસમ સંકેત થઈ ગયું. ઉપસમ. યસ, સ્વામી, આ બરાબર. વેરી બધું ગુડ. હવે પછીનું બધું વિપાકોદયમાં નહીં જાય ને, બધું પ્રદોષોદયમાં જશે ને? ના, વિપાકોદય તો હજુ ચાલુ જ છે. વિપાકોદય ખર્ચ હજી પણ? હા, તો જીવ તો ઘણો આગળ. પણ અશુભ નું નહીં રે. હા, આવશે, આગળ આવશે. જી, બરાબર. તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, ઉપસમ સમ્યકની પ્રાપ્તિ આ રીતે થાય. અને જેને પણ એકવાર સમ્યકની પ્રાપ્તિ થઈ છે, પછી ભવિષ્યમાં કદાચ મિથ્યાત્વ ઉદયમાં આવે તો પણ એને 2 ફાયદા રે. કયા 2 ફાયદા? કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોમથી વધારે નહીં હોય. ભોગવાઈ ગયા છે એને ફરી ગ્રહણ નહીં કરે. જે દલિકો, જે રજકણો ખપી ગઈ, એ રજકણો ફરી પાછી નહીં આવે. જીવ બાંધે નહીં. બાંધે. બરાબર છે. તો આજનો વિષય આપણો આટલો સરસ, તમે બધાએ ખૂબ સરસ રીતે સંકલિત કરી લીધો.
અને આપણે બહુ સરસ રીતે સમજાવ્યું છે. હા, બહુ સરસ આજનો એપિસોડ. પણ એટલે આ અંતઃક્રોડા ક્રોડીથી વધારે સ્થિતિના બાંધશે નહીં તો પહેલેથી સમજ છે, પણ આજે આ તમે જે કીધું ને કે ઈ કર્મ દલિકોને ફરીથી ગ્રહણ નહીં કરે, પણ ઈ કર્મ દલિકો તો પાછા વાતાવરણમાં આવે ને બીજા ત્રીજા રૂપે પરિણમિત થઈ જાય ને. થઈ જાય તો પણ ઈ નહીં કરે, ઈ નહીં લે. ઈ નહીં જ લે. ધારો કે આપણે ભાષાના છોડ્યા ઈ ઔદારિક રૂપે થઈ ગયા, કે ઔદારિક ના છોડ્યા ઈ વૈક્રિય રૂપે થઈ ગયા, જે પણ તો રૂપે પણ પણ થાય, જે રૂપે પણ થાય. થશે પણ ગ્રહણ નહીં. સ્વામી એક નું સમજાણું કે આ નિષેક નું ગુણ શ્રેણીમાં શું કામ, એટલે જે કર્મનો જથ્થો હતો જે ઓલો ઉતરતા ક્રમે હતો એને ચડતા ક્રમે કેમ બદલવામાં આવ્યો? ચડતા ક્રમે એટલા માટે કેમ કે એની પરિણામની ધારા શુદ્ધ થતી જાય છે. તો શુદ્ધ પરિણામની ધારા થાય એટલે આખો જથ્થો મોટો ખપે. તો મિથ્યાત્વનો જે મોટો ગંજ પડ્યો હતો એમાંથી અધિકાંશ મિથ્યાત્વના દલિકોને ખપાવવાના હોય સંકેત મેળવવા માટે. એકાદ વાર સમજાયું હતું ને કે કૌશક કરવા બેઠા હોય અને પગમાં ખાલી ચડી અને સાધના કરો અને પછી તમે જો એમાં થોડી વાર પણ સ્થિર રહી ગયા તો તમને વધારે ને વધારે એનો અનુભવ થશે, પણ જો એમાં આપણે ચલિત નહીં થઈએ તો વધારે ને વધારે તો એક સાથે કર્મ કપી જાય ને પછી ભવિષ્યમાં તમને ઈ દરદ પાછું નહીં આવે. હા, એ તમે આ ઘણું સમજાવ્યું છે. આ 2-4 વખત આવી રીતે અલગ અલગ. તમે શોર્ટમાં એમ કહી શકાય ને, યથા પ્રવૃત્તિ કરણ થી લઈને અનિવૃત્તિ કરણ સુધી પહોંચવાનું છે. હા, બરાબર ને? હા, હા. અને રસ્તો એક જ છે. હા, મૈત્રી ભાવ, પછી ગુણગ્રાહી બનવું, મૈત્રી ભાવને ઘૂંટવો, દ્વેષ બને એટલો બધા દ્વેષના જેટલા પણ રૂપ છે એ ઘટાડતા જવા. પછી તિરસ્કાર રૂપે હોય, અણગમા રૂપે હોય, અભાવ રૂપે હોય, જે પણ રૂપ છે એ ઘટાડતા જાવ તો દર્શન મોહનીય કર્મ તૂટે. એનો ઉપાય શું? એટલે આપણે આપણો પોતાનો વાગ જોવાનો, કોઈનો નહીં, એમ બસ. હા, આપણે પોતાની દોષ જોવાનો, કોઈનો દોષ નહીં જોવાનો, એમ ને? કોઈના દોષ નહીં જોવાના. જોવા છે તો ગુણ જુઓ, દોષ નહીં જોવાના. દોષ જોવાઈ જાય તો તરત પ્રાયશ્ચિત કરી લેવાનું. દોષ જોવાઈ જાય તો એ દોષ કોઈને કહેવાના નહીં. ફોન કરીને કહેવાનું નહીં. નબળી વાતો ત્યાં દાટી દેવાની. જી સ્વામી, હમણાં કેટલા દિવસ છો તમે આપ સ્વામી હમણાં સાંતાક્રુઝ? સાંતાક્રુઝ આજનો જ દિવસ છે. અચ્છા, કાલે ઘાટકો પર ના ભાવ છે. જી જી સ્વામી, અહીંયાનું એડ્રેસ? હા, હું મોકલી દઉં છું. આ ગ્રુપમાં જ મોકલું છું, એટલે જેને જોવું હોય જોઈ લેજો. જી સ્વામી. જમવાઈ દો. ચાલો, સરસ. બધાને હવે આપણે આ ઉપસમ સમ્યક્ત્વ કેવી રીતે થાય એ સમજીએ. હવે સંયોગસમ સમ્યક્ત્વ સમજવાનું. અમુક દલિકોનો ક્ષય, અમુક દલિકોનો ઉપસમ. તો વિભાબેને કહ્યું કે આ સંયોગસમ સંકેત કહેવાય, તો કે ના, સંયોગસમ સંકેત ની અલગ વ્યાખ્યા છે. એ આપણે અવસરે સમજશું કાલે અને આવતા બુધવારે. જી સ્વામી. સમજાય છે બરાબર? જી. ધન્યવાદ. જોગીહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પરિચ્છયમાં કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અસજ્જાય સજ્જાયમ, સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડાવ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દીપેમી. ધન્યવાદ. નમો વયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોયેશો વસાહુણં, એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ.
ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવરી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવરી પનતં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદ્રે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા બોલ ભગવાન મહાવીર સ્વામી પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપના આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. આપણા સ્વામીની જય. સ્વામી સાતામાં રહેજો, ભાવ તમે રાખજો. રહેજો. સ્વામી જ્ઞાનની સાથે ઘાટકોપરમાં અમે વિક્ટોરિયા પારસધામ ની સામે ઉર્મીબાઈ મહાસતીજી છે ત્યાં. અચ્છા, ઓકે. જય સ્વામી. જી જી. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.